હેલો, કેમ છો? આપણે નાના હતા ત્યારે આપણું સ્નેક કેવા હતા? મમરા, સેવ મમરા કે લાઈક ચણા, વટાણા, સિંગ, ગોળ એવું બધું ખાતા હતા એઝ અ પ્રોટીનમાં. એવું બધું ચાલતું હતું આપણા માટે. અને આ બધાને અત્યારે આપીએ તો એવું ખાવું ગમે? કોઈ ખાતું નથી. દાળિયા કે ચણા કે હું લાવું તો એ લોકો અડતા પણ નથી કે એવું ભાવતું નથી. તો મમ્મી પાસે કંઈ ને કંઈ ઉપાય તો હોય જ, બરાબર ને? કે એ બધા ચણા ખાઈ જાય. તો એમની રીતે આપણે સ્નેક બનાવીને દેવા પડે, બરાબર ને? તો મેં આજે વિચાર્યું હતું કે હું લાઈક પ્રોટીન બાર્સ કે પ્રોટીન લડ્ડુ કે એવું હું બનાવીશ. અને એ તો એવા સરસ ખાઈ જાય, એટલે એવરીડે એક ખાઈ જવાનો એવો નિયમ છે. તો મેં લાસ્ટ ટાઈમ બનાવ્યા હતા, મેં રેસીપી શેર નહોતી કરી, પણ આ વખતે એમ થયું કે ચલો તમારી સાથે પણ રેસીપી શેર કરું, જે કિડ્સને પણ ગમે, નાના મોટા બધા ખાઈ શકે, વિધાઉટ શુગર, વિધાઉટ ફ્લાવર, અને બધી હેલ્ધી અને પ્રોટીન હોય એમાં એવા લાડુ બનવાના છે. તો ચલો. તો સૌથી પહેલાં આપણે ઓટ્સ, ગમે તે રોલ ઓટ્સ મેં લીધા છે, અને આપણે ધીમા તાપે શેકી લેવાના છે. એકદમ નાઇસ, બહુ બાળી નથી દેવાના, બ્રાઉન કલર, એકદમ લાઇટ બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી. પછી મેં લીધા છે મખાના, પ્લેન મખાના છે, અનસોલ્ટેડ. એને પણ આપણે શેકી લેવાના છે સરસ રીતે, કેમ કે મખાના હવાઈ જાય છે બહુ ક્વિકલી. એટલે આમાં એકદમ ક્રન્ચી કરશો તો તે ગ્રાઇન્ડ કરવામાં ઇઝી રહેશે. તો આ રીતે મખાનાને પણ ધીમા ગેસે શેકી લેવાના છે. અને મખાના બહુ હેલ્ધી હોય છે, એટલા માટે મખાના એડ કર્યા. હવે જે લોકોને ભાવતા નથી, દાળિયા મેં લીધા છે, જેને ફોતરા કાઢીને લીધા છે, કે આપણે ચણા ખાઈએ જે કહેવાય. મેં કાજુ, પિસ્તા, બદામ બધું શેકી લીધું હતું. આ મેં ક્વિનોવા લીધા છે, 3 કલરના ક્વિનોવા છે. એટલે તમે કંઈ પણ આ અવોઇડ પણ કરી શકો, અને તમારે નાખવા હોય તો પણ નાખી શકો. ક્વિનોવામાં પણ બહુ સરસ પ્રોટીન હોય છે, એટલા માટે. હવે મેં લીધા છે પમ્પકિન સીડ્સ. તમે સનફ્લાવર સીડ્સ, પમ્પકિન સીડ્સ ગમે તે યુઝ કરી શકો, ફ્લેક્સ સીડ્સ, બધી જ વસ્તુ તમે એડ કરી શકો છો આમાં. તો આમાં મેં બધું જ મિક્સ કરી લીધું છે. હવે આને આપણે થોડી ઠરવા દેવાનું છે. અને મખાના એકદમ મસ્ત ક્રન્ચી થઈ ગયા છે. તો આ રીતે બધું ઠરશે એટલે પણ સરસ ક્રન્ચી થઈ જશે. તો આ બધી જ વસ્તુ મેં મિક્સ કરી રાખી દીધી છે. થોડી વાર ઠરવા દઈશું અને પછી એને ગ્રાઇન્ડ કરવાની છે. તો આગળની પ્રોસેસમાં શું છે, સ્વીટનરમાં હું અથવા તો બાઇન્ડિંગમાં તમે શું યુઝ કરી શકો. મેં એકચ્યુઅલી ખજૂર લીધી છે અહીંયા, જે પીટેડ ખજૂર છે, બી વગરની. બી હોય તો તમારે કાઢી લેવાના છે. એને હું ગ્રાઇન્ડ કરી લઈશ. અને તમે એવી રીતે ના કરવું હોય તો તમે એને ગરમ કરો અને પેસ્ટ બનાવો ખજૂરની, તો પણ ચાલે. મેં ફૂડ પ્રોસેસરમાં ખજૂરને ગ્રાઇન્ડ કરી લીધી છે. અને હવે બધું ધીમે ધીમે બધા જે આપણે વસ્તુ બધી શેકી હતી એને પણ આપણે ગ્રાઇન્ડ કરી લઈશું ખજૂરની સાથે. ધીમે ધીમે મિક્સ કરતા જઈશું. આમાં મેં એકચ્યુઅલી ફ્લેક્સીડ્સ પાવડર નાખ્યો છે, મારી પાસે પાવડર હતો એટલે. અને તમારી પાસે હોય તો ફ્રેશ તમે શેકીને એનો પણ પાવડર બનાવી શકો છો. પ્લસ મેં થોડા ચિયા સીડ્સ પણ એડ કર્યા છે. તો આ બધી જ વસ્તુ આવી રીતે ગ્રાઇન્ડ કરી લીધી છે. ખજૂર સરસ રીતે મિક્સ થઈ જાય. ખજૂરની સાથે સાથે ઘણા લોકો ગોળ પણ યુઝ કરતા હોય છે. તમારે ગોળ એડ કરવો હોય તો પણ કરી શકો. અને કિસમિસ અથવા તો પછી કોકોનટ ઓઇલ, એ બધી જ વસ્તુ તમે બાઇન્ડિંગમાં એડ કરી શકો છો. જો મારા માટે ઇનફ બાઇન્ડિંગ થઈ ગયું હતું ઓનલી ખજૂરથી. તો આ રીતે મેં બોલ્સવાળા છે, અને કિડ્સને ચોકલેટ ભાવે એટલે મેં ચોકલેટ પણ એડ કરી છે. એ ટોટલી ઓપ્શનલ છે. ફ્રીજમાં રાખી દીધું હતું થોડો ટાઈમ. તો જો કાલે મેં આવી રીતે હાફ ડીપ કર્યા છે ચોકલેટમાં, એટલા માટે મેં થોડી વાર ફ્રીઝમાં મૂક્યા હતા કે ચોકલેટ સરસ રીતે જામી જાય. તો આ સરસ રીતે હવે થઈ ગઈ છે. તો આ બધા હવે લાડુ મસ્ત બની ગયા છે. અમે ચાથી એક આખો કવર કરવાનો ટ્રાય કરેલી, બટ બ્રેક થઈ જતું હતું. તો આ જો હેલ્ધી લાડુ રેડી થઈ ગયા છે. આ રોજ જે એક એ લોકો સ્કૂલે જાય પહેલાં ખાઈ લે, અથવા તો સ્નેક ક્રિકેટ રમતો હોય તો આમાં ઘણી બધી વસ્તુ મેં નાખી છે, તમે જોઈ.
અને આ મેં એકચ્યુઅલી બહાર બનાવવાની ટ્રાય કરી છે, પણ એકચ્યુઅલી થોડું ફ્રેશ હતું ત્યારે મેં કટકા નથી કર્યા, એટલે હવે લેટ્સ સી થશે કે કેમ પ્રોપર, ભાંગી જશે મને લાગે. પણ તમે ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને કેવી લાગી રેસીપી અને તમારા કિડ્સ ખાય છે કે નહીં. આ લોકોને આવું બધું આપીએ ને, ચોકલેટ થોડું એડ કરી દઈએ, અને આ ડાર્ક ચોકલેટ મેં યુઝ કરી છે, એટલે વિચ ઇઝ મોર હેલ્ધીયર, એટલે તમારે છોકરાઓ ખાઈ પણ લે. એના કારણે બીજી ઘણી વસ્તુ આમાં સરસ છે, એટલે આવી રીતે બનાવીને આપજો અને મને જણાવજો કે કેવું લાગી. તો ચલો જોતા રહેજો વિદેશમાં વતન. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.